નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે। તો મિત્રો, કયા વિસ્તારોમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેવાની છે અને કયા વિસ્તારોમાં વાવાઝોડું નહીં આવે તે આજના વિડીયોમાં જણાવશું। તો વિડીયોમાં ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, જોઈ શકો છો અહીંયા ગુજરાતમાં વાવાઝોડું ફૂલ તેજીથી આગળ વધી રહ્યું છે। અને મિત્રો, હવે કયા જિલ્લાઓમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે તો મેં આજના વિડીયોમાં જ તમને બતાવશું। તો મિત્રો, જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું અંદર ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે। અને મેં જે જિલ્લામાં ટીક મારું છું તે વિસ્તારોની આજે આપણે વાત કરીશું। તો મિત્રો, જોઈ શકો છો અહીંયા આપણે વાત કરવાના છે અમદાવાદ, વડોદરા, ભાવનગર, ઉના અને જૂનાગઢ, ટાણ, જામનગર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે કે નહીં તે વિસ્તારોની આપણે વાત કરીશું મિત્રો। તો મિત્રો, અત્યારથી જ હું કહી દઉં કે ઉના વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી, કારણ કે ત્યાં અત્યારે લીલું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, કારણ કે ત્યાં વરસાદની આવવાની શક્યતા નથી। અને મિત્રો, વાત કરીએ દ્વારકા જિલ્લાની, મિત્રો જોઈ શકો છો દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને ઓખા, ભાટિયા અને દ્વારકામાં ખંભાળિયા, રાજપુર અને ભાનવડ જેવા, જામનગર અને જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો, જોઈ શકો છો અહીંયા દ્વારકાની અંદર વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે। અને મિત્રો, પોરબંદરમાં પણ થોડો ભેજ જોવા મળી રહ્યો છે। તમે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વરસાદ આગળ વધી રહ્યો છે। મિત્રો, જોઈ શકો છો કાટિયાના, ઉપલેટા અને પોરબંદર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને જૂનાગઢમાં પણ એટલી જ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। ગોંડલ છે, રાજકોટ, ચોટીલા અને જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો, જોઈ શકો છો અહીંયા જામનગરની અંદર ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવું અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો। અને ઉપલેટા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। ધારોલ અને મોરબી, સાવડી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ ઉપરના ભાગમાં, તો મિત્રો જોઈ શકો છો અહીંયા વાલખી, માલીવા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને હવે વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો મિત્રો જોઈ શકો છો અહીંયા ભાવનગર જિલ્લામાં પણ નીચેના ભાગમાં છે, તો ચાલો તે વિસ્તારોની વાત કરીએ। અને મિત્રો, બરોડામાં જેવા વિસ્તારોમાં, જસદણ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને ભાવનગરની અંદર પણ ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે। મિત્રો, જોઈ શકો છો ભાવનગર, સોનગઢ અને જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને ભાવનગરની અંદર લીલું એલર્ટ છે, પણ તો પણ અત્યારે ભેજ વાતાવરણ જોવા મળી રહ્યું છે। જસદણ, બોટાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે। ખંભાળિયા અને બાબરા, અમરેલી અને ખરસોલિયા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અને ઉપરના ભાગમાં વાત કરીએ તો મહેસાણા, હિંમતપુર અને અમદાવાદ, ધોલકા, વિરમગામ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો, જોઈ શકો છો વડોદરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને વાત કરીએ બીજા જિલ્લાની, તો મિત્રો જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। ખાવડાની અંદર પણ ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે। ચેનલ પર ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।